નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનોમાં ક્ષતિ અંગે સિટી કવરેજના અહેવાલ બાદ એસી ઓફિસમાં ઊંઘતા અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તાત્કાલિક એજન્સીને કામે લગાડી ફાયરના સાધનોમાં સાફ સફાઈ કરાવી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનોમાં અનેક પ્રકારની ક્ષતિઓ નજરે પડી હતી. આ અંગેનો સિટી કવરેજે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેને કારણે સિવિલમાં દોડધામ મચી જવા પામી હતી. સિવિલના અધિકારીઓએ એજન્સીને જાણ કરતા તેમણે સ્ટાફને દોડાવીને શનિવાર સવારથી જ ફાયરના સાધનોની સાફ સફાઈની કામગીરી શરૂ કરાવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય સંત દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને લઈને આપેલા વિવાદિત નિવેદન મામલે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે અને કહ્યું કે હું ભગવાન કૃષ્ણનો વંશજ છું, હું સનાતની છું. હિન્દુ ધર્મના દેવી દેવતાઓને લઈને મને ખૂબ જ શ્રદ્ધા છે. કોઈ પણ દેવી દેવતા અંગે અયોગ્ય ટિપ્પણી કરવાથી મને દુઃખ પહોંચે છે. જય દ્વારકાધીશ. હું ભગવાન શ્રી કૃષ્ણનો વંશજ અને સનાતની છું. મને હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ માટે અપાર શ્રદ્ધા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા આપણે તમામને જીવન સંદેશ આપ્યો છે, જેના પણ આજે પણ સમગ્ર દુનિયાના કરોડો લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ છે. કોઈ પણ સંપ્રદાયના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્વારિકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરી હોય, ને જો હોય તો તે દૂર પણ કરવી જોઈએ. હિન્દુ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કઈ ટિપ્પણી કરવાથી કરોડો લોકોની આસ્થા અને દુઃખ પહોંચે છે. જય દ્વારકાધીશ. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક મોટું નિવેદન આપ્યું છે કે ખેડૂતોને પણ વિધાનસભામાં આવવાનો અધિકાર છે. સરકાર કલાકારોનું વિધાનસભામાં સન્માન કરાય છે તો ખેડૂતોનું કેમ નહીં? ધરતીપુત્રોને વિધાનસભામાં સન્માનિત કરવા જોઈએ. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદર અને ભેસાણના ખેડૂતોને વિધાનસભામાં સરકાર બોલાવશે તેવી મને આશા છે. પ્રગતિશીલ રાજ્યના તમામ ખેડૂતોને વિધાનસભામાં બોલાવીને તેમનું સન્માન કરવું જોઈએ. આ ગુજરાતની અંદર પાયામાં જેને પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે. ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું. જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ. અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું. મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને, ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે. જય કિસાન. કોર્પોરેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર વણઝારી ચોકમાં કાયમી ગાયોના ગોંદરા જોવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડી પાડવામાં આવતા હોવાની વાતો કહેવાય છે. સાથે જ શહેરમાં ઘાસચારા વેચનારાઓને પણ દૂર કરવામાં આવ્યા હોવાની વાતો કહેવાય છે. પરંતુ આ દ્રશ્ય કોર્પોરેશનની વાતોની સામે વાસ્તવિકતાને રજૂ કરે છે. કોર્પોરેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલા વણઝારી ચોકમાં ઠેર ઠેર ગાયોના ગોંદરા જોવા મળે છે. અહીંયા ઘાસ નાખનારાઓ હોય તો જ આટલી મોટી સંખ્યામાં ગાયો જોવા મળતી હોય તે સ્વાભાવિક છે. ત્યારે કોર્પોરેશન તંત્ર માત્ર કાગળ ઉપર કામ કરી રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આવતીકાલે જૂનાગઢમાં 8 કિલોમીટરની ફિટ ઇન્ડિયા સન્ડે સાયકલિંગ રાઇડ. ભાગ લેનારને ટી શર્ટ, ટોપી, નાસ્તો સાથે મનોરંજનનો પણ મળશે લાભ. ભારત સરકારની ફિટ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત તથા સાયકલિંગ ક્લબ જૂનાગઢના સહકારથી 8 કિલોમીટરની ફિટ ઇન્ડિયા સન્ડે સાયકલિંગ રાઇડનું આયોજન 30 માર્ચ રવિવારના કરવામાં આવેલ છે.
ભાગ લેનાર સ્પર્ધકે ગિરનાર દરવાજાએ સવારે 6 વાગે હાજર થવાનું રહેશે, જેમાં સાયકલિંગનો રૂટ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર અને પરત ગિરનાર દરવાજા સુધીનો રહેશે. 100 કલાકના પ્રોગ્રામ અંતર્ગત 18 થી વધુ ગુના ધરાવતા અસામાજિક ઇસમ દ્વારા ગૌચરમાં કરેલ ગેરકાયદેસર દબાણ તથા મકાનનું પંચાયત વિભાગની મદદથી ડિમોલેશનની કાર્યવાહી કરતી જૂનાગઢ તાલુકા પોલીસમાં સાયબર યોદ્ધાની ફોજ તૈયાર કરવામાં આવી રહી છે. 3300 માંથી 2500 ની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારના ટેકનોલોજીના યુગમાં હાર્ડકોર ક્રાઇમની જગ્યા હવે સાયબર ક્રાઇમે લઈ લીધી છે. રોજ અનેક લોકો સાયબર ક્રાઇમનો શિકાર અવનવી રીતે બનતા હોવાના કિસ્સા પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે રાજ્ય પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં કેટલાક ચુનિંદા પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે કે જેઓનું ભણતર કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલું હોય. આ ઉપરાંત એવા પોલીસ કર્મીઓ કે જેમને સાયબરના ગુના ઉકેલવા તથા તે ફિલ્ડમાં કામ કરવામાં વધુ રુચિ હોય તેવા પોલીસ કર્મીઓની રાજ્યભરમાંથી પસંદગી કરવામાં આવી છે અને તેમને સાયબર નિષ્ણાંતો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. માર્ચ મહિના સુધીમાં કુલ 2500 પોલીસ કર્મીને સાયબરના વિવિધ પાસાની ટ્રેનિંગ અપાઈ ગઈ છે. મુખ્યત્વે આ ટ્રેનિંગમાં સાયબરના ગુનાઓનો ઉકેલથી લઈને આરોપીની ભાળ મેળવવા સુધીની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્ય પોલીસમાંથી વધુ બીજા પોલીસ કર્મીઓને પણ સાયબર ક્રાઇમને નાથવાની ટ્રેનિંગ અપાશે. શેર બજારમાં સળંગ 5 મહિના ચાલેલી મંદીનો ભરડો માર્ચમાં છૂટ્યો છે, પરંતુ તે પૂર્વે ફેબ્રુઆરીમાં ગભરાટના માહોલને કારણે વેપાર તથા રોકાણકારોની સંખ્યામાં મોટો ઘટાડો હતો, જેમાં ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં નવા ઇન્વેસ્ટરોના રજીસ્ટ્રેશનમાં 55.5% મોટો ઘટાડો થયો હતો. હવે બિનખેતી વગરની જમીન પરના બાંધકામો કાયદેસર થશે. આ બાબતનું બિલ વિધાનસભામાં પાસ થયું છે. વિધાનસભા ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ વિધેયક 2025નું આ બિલ રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરત ભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. પતિને શોધવા નીકળેલી નકલી વિઝા પર કેનેડા જતી ગુજરાતી યુવતી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગઈ. કેનેડા જતી એક યુવતી મુંબઈ એરપોર્ટ પર પકડાયા બાદ હવે આ મામલાની તપાસ શહેરની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. જુલી રમેશભાઈ પટેલ નામની 35 વર્ષીય ગુજરાતી મહિલા ફેબ્રુઆરી તારીખ 6 ના રોજ મુંબઈ એરપોર્ટ પરથી પકડાઈ હતી. ગુજરાતમાં ગૌ હત્યા મામલે આકરો કાયદો તથા અબોલ પશુઓની કતલ હેરાફેરી રોકવાના વ્યાપક પ્રયાસો થાય જ છે, ત્યારે ગાયને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ ખાનગી વિધેયક રજૂ કર્યું હતું. કોંગ્રેસના નેતાએ વિધાનસભામાં ખાનગી વિધેયકમાં કહ્યું કે ગાયને ગૌ માતાનો દરજ્જો છે અને તે પ્રાચીન વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક અને પર્યાવરણીય મહત્વ પણ ધરાવે છે. રાજકોટથી રોજની 12 ફ્લાઇટો, પરંતુ આંતરરાષ્ટ્રીય સેવાની જાહેરાત નહીં. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉનાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, જે તારીખ 30/3/2025 થી 25/10/2000 સુધી અમલી રહેશે. આ સમર શેડ્યુલમાં એરપોર્ટની હવાઈ સેવામાં ખાસ કોઈ વધારો થયો નથી, પણ ઇન્ટરનેશનલ હવાઈ સેવા માટે એરલાઇન્સ કંપનીઓએ સર્વે હાથ ધર્યા બાદ હજુ સુધી રાજકોટથી સેવા પૂરી પાડવા આગળ નથી આવતા રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ એ માત્ર નામ પૂરતું જ ઇન્ટરનેશનલ બની ગયું છે. બેંકોકમાં ભૂકંપનો આઘાતજનક વિડીયો જોવા મળ્યો છે. કરીએ એના પર એક નજર. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.